હે ગાઈસ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.3 આયર્નના એક ઓક્સાઇડ જેમાં 10 થી 69.9% આયર્ન અને 30.1% ડાયોક્સિજન છે, તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. ઓકે, આપણને આયર્નના એક ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું છે, જેમાં આપણને આપ્યું શું છે? 69.9% આયર્ન આપ્યું છે અને 30.1% ડાયોક્સિજન આપ્યું છે. ઓકે, જ્યારે પણ પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું હોય ત્યારે તો સૌથી પહેલાં તો તત્વની સંજ્ઞા લખી દો. એક તો આપેલું છે આયર્ન અને બીજું આપેલું છે ઓક્સિજન. ઓકે, તો આયર્ન, Fe અને ઓક્સિજન. ઓકે, સ્ટેપ 1માં શું કરીશું આપણે કે જે પણ 10% આપ્યા છે એને ગ્રામમાં ફેરવી દઈશું. જેમ કે અહીંયા છે 69.9% આયર્ન, તો હું લખી દઉં 69.9 ગ્રામ. આપણને એવું માનવાનું છે કે જેમ કે 100% સંયોજન છે, તો એમાં આનું જે ભાગ છે, જે કોન્ટ્રીબ્યુશન છે 69.9% છે અને ઓક્સિજનનો ભાગ છે 30.1%. તો સમજો 100 ગ્રામ સંયોજન હોય તો એમાં 69 ગ્રામ આયર્ન હશે અને 30 ગ્રામ ઓક્સિજન હશે. તો અહીંયા ઓક્સિજન થશે 30.1 ગ્રામ. ઓકે, ડન. હવે સ્ટેપ 2માં શું કરવાનું? મોલની સંખ્યા શોધવાની. મોલ શું હોય છે? તો મોલ હોય છે આપેલું વજન અપોન અણુસૂત્ર. આપેલું વજન કેટલું છે? 69.9 અપોન Feનું હોય કેટલું છે, જે પરમાણવીય દળ છે, તો 55.5. તો આપણા પાસે જવાબ આવે છે આ બંનેનો ભાગાકાર કરીને 1.25. ઓકે, હવે આવી જ રીતે ઓક્સિજનનું મોલ શોધીએ. તો ઓક્સિજનનું કેટલું આપેલું છે વજન? 30.1 અપોન ઓક્સિજનનું હોય કેટલું છે પરમાણવીય દળ? 16. તો 30/16 આ આવે છે 1.88. ઓકે, ડન. સ્ટેપ 3માં શું કરીશું આપણે? આ બે મોલની સંખ્યા આવી. હવે આ બે મોલની સંખ્યામાંથી જેની સંખ્યા ઓછી હોય, જેમ કે 1.25 અને 1.88 બે સંખ્યા આવી, આમાંથી નાની કઈ છે 1.25, તો આ બંનેને 1.25 વડે ભાગી દો. જેમ કે અહીંયા છે 1.25 ભાગ્યા કોનાથી કરશું? 1.25થી. તો જવાબ કેટલો આવશે? 1. ઓકે, હવે 1.88 છે એને પણ કોના વડે ભાગીશું? 1.25 વડે. કેમ કે નાની સંખ્યા વડે આપણને ભાગવાનું છે મોલને. તો આ કેટલું આવે છે જવાબ? 1.5. ઓકે, હવે આપણને જે મોલની સંખ્યા છે એ અહીંયા 1.5 આવી, મતલબ પોઈન્ટમાં આવી છે, પણ એવું ના ચાલે, આપણને પૂર્ણાંક સંખ્યા લેવી પડે. તો જો હું 1.5ને 1 વડે ગુણું તો 1.5 આવી જશે, એટલા માટે હું ગુણ્યું 2 વડે. એટલે શું આવશે જવાબ? 3 આવશે. 1.5 × 2 3. તો હવે આને પણ 2 વડે જ ગુણવું પડશે. અહીંયા ગુણ્યા તો અહીંયા ગુણવા પડશે. અહીંયા કેમ ગુણ્યા? કેમ કે પોઈન્ટમાં આન્સર આવતો હતો. અને હવે અહીંયા પણ ગુણીશું તો આ આવશે 2. તો મોલની સંખ્યા ફાઇનલ આવી 2 અને 3. હવે સ્ટેપ 4માં આપણું પ્રમાણસૂચક સૂત્ર આવી ગયું. કેવી રીતે? તો Fe છે 2, તો Fe2O3. Fe2O3. ઓકે, તો જ્યારે પણ પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું હોય તો 4 સ્ટેપ કરવાના, ચોથામાં તો આવી જશે. સ્ટેપ 1માં જે પણ પર્સન્ટેજ આપેલા હોય એને ગ્રામમાં ફેરવો. સ્ટેપ 2માં મોલની સંખ્યા શોધો. સ્ટેપ 3માં જે નાનું મોલ હોય, નાના મોલની સંખ્યાથી મોલને ભાગી દો. ઓકે, પછી જે લાસ્ટ નંબર આવ્યો એ જ એ આયન મતલબ એ તત્વ સાથે લખી દો. જેમ કે અહીંયા 2 અને 3 આવ્યો તો Fe2O3 આવ્યું. ઓકે, થેન્ક યુ.